નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ધાંગધ્રા સુદામા કુટીર આશ્રમ ખાતે ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। હરસિદ્ધિ માતાજીની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં 100થી વધુ સંતો ઉપસ્થિત રહ્યા। સુરનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના રાજપર કંકાવટી રોડ ઉપર આવેલ સુદામા કુટીર આશ્રમ તથા ગૌશાળા ખાતે હરસિદ્ધિ માતાજી મંદિરનું નવનિર્માણ સાથે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। પરમ પૂજ્ય સદગુરુ ભગવાન શ્રી રામ સ્વરૂપદાસજી મહારાજના કૃપાપાત્ર શ્રી શ્યામ સેવકદાસજી મહારાજના આશીષથી ચાલતા ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હરસિદ્ધિ માતાજીના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 1/5/2024ના રોજ થઈ જવા રહી છે। ત્યારે તે દિવસે ચાલતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે। આ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતભરના 100થી વધારે સંતો ઉપસ્થિત રહ્યા હતા। હરસિદ્ધિ માતાજીના પરમ ઉપાસક બટુકદાદા, સુદામા કુટીર આશ્રમના પ્રેરણાદાયક શ્રી ઝાલા ભગત ગુરુ શ્રી રવિગીરી મહારાજ, સંત સેવા આશ્રમ ધાંગધ્રા, આ ઉપરાંત મુખ્ય પાટલાના યજમાન શ્રી બટુકદાદા તથા વસંતભાઈ અઢિયા પરિવાર ધાંગધ્રા સહિત માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર મંદિર પટાંગણમાં હરસિદ્ધિ માતાજીના નાદ સાથે જય જયકારથી ગુંજી ઉઠ્યું હતું। ત્યારે મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાળુ ભક્તજનો સુદામા આશ્રમ ખાતે પહોંચ્યા હતા। તેમની સાથે ભારતભરમાંથી આવેલા સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા હરસિદ્ધિ માતાનો જય જયકાર કરવામાં આવ્યો હતો અને શ્રદ્ધાપૂર્વક ભક્તિપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો। જય માતાજી। આજ રોજ સુદામા કુટીર આશ્રમ ખાતે હું શ્યામ સેવકદાસજી મહારાજ, ગુરુ શ્રી રામ સ્વરૂપદાસજી મહારાજ, અહીંયા આપણા આશ્રમમાં માં હરસિદ્ધિ માની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રિદિવસીયનું કાર્યક્રમનું આયોજન હોય ત્યારે સમસ્ત સેવકગણ, જેમ કે આપણી જોડે શ્રી બટુકદાદા તથા ભાવેશભાઈ, પછી બટુકભાઈ તથા એમની ટીમ, ભગવાનજીભાઈ તથા તેમની ટીમ, સર્વે ભક્તોએ સાથે રહીને આપણે જે સેવાના કાર્યમાં સહયોગી થઈ રહ્યા છે અને ત્રિદિવસનો કાર્યક્રમ રાખેલો છે માં ભગવતીની પ્રતિષ્ઠાનો। અને આવતીકાલે 1/5 માં ભગવતીની પ્રાણ પ્રતિષ્ઠા થશે અને હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો મહાપ્રસાદનું અહીંયા આયોજન કરેલું છે અને પ્રસાદ ગ્રહણ કરશે। જય સિયારામ, જય માતાજી। જય શ્રી રામ। ભાવેશ ઠક્કર, બજરંગગઢ કર્ણાવતી ક્ષેત્ર સંયોજક। અહીંયા સુદામા કુટીર આશ્રમમાં શ્યામ સેવકદાસજી બાપુના સાનિધ્યમાં તે ત્રિદિવસીય માતાજીનો પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે। તેમાં સૌરાષ્ટ્રભરમાંથી 100થી વધુ સંતોની ઉપસ્થિતિ છે। ધાંગધ્રાના આંગણે આવો સુવર્ણ અવસર કે જે 100થી વધુ સંતો ઉપસ્થિત હોય એવો ભાગ્યે જ જોવા મળે છે। અને આ અવસરે ધાંગધ્રાની જે ધર્મપ્રેમી જનતા છે એ સ્વયંભૂ પોતાના ઉત્સાહથી આ કાર્યક્રમમાં જોડાય છે અને આવતીકાલે જ્યારે માતાજીના બેસણા થશે તે પછી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ભોજન પ્રસાદ લઈ અને છૂટા પડશે। આજે રાત્રે સંતવાણીનો પણ કાર્યક્રમ છે। અનેકવિધ કાર્યક્રમો આ મહોત્સવની અંદર રાખવામાં આવ્યા છે। તો ધાંગધ્રાની ધર્મપ્રેમી જનતાને હું અપીલ કરું છું કે આ કાર્યક્રમમાં અવશ્ય ભાગ લે અને બાપુને હિંમત પૂરી પાડે અને આવનારા સમયમાં જે સનાતન ધર્મની એક જે જગ્યાએ બની રહી છે તેને બધા પ્રોત્સાહન આપે અને સહકાર આપે, એવી જ અભ્યર્થના સાથે ભારત માતા કી જય। જય શ્રી રામ।